મિત્રો દેશી ગોળમાં સુખડી બનાવીને કંઈક આવી રીતની ખાવ ને તો તેનો ટેસ્ટ અલગ જ પ્રકારનો આવે. તો સૌથી પહેલાં આપણે બદામ ખાંડવાનું શરૂ કરી દીધું છે, તમે જોઈ શકો છો. બદામને આપણે ખાંડી લેવાની છે, હાવ ઝીણી ઝીણી થઈ જાય એમ, સોડિયા ન રહે એમ. ત્યાર પછી આપણે લઈ લીધા છે કાજુ ખાંડવાના. કાજુને પણ ઝીણા એવા ખાંડી લેવાના છે, તમે જોઈ શકો છો. બે વસ્તુ ખંડાઈ જાય ત્યાર પછી એક રૂમાલ લઈ લેવાનો, એની અંદર ગોળ નાખીને એને પણ ભૂકો કરી લેવાનો, મતલબમાં ખાંડી લેવાનો. ત્યાર પછી આપણે ભડકું શેકવાનું છે. એ પહેલાં આપણે ગુંદર શેકી લેવી. તમે જોઈ શકો છો કાચો ગુંદર હોય અને કઈ રીતનું શેકવું. તમે જોઈ શકો છો આવી રીતનું ગુંદર શેકવાનો. પણ મિત્રો ગુંદરનો કલર આખો ગુલાબી થઈ જાય, લાલ થઈ જાય ત્યાં સુધી શેકાવા દેવાનો, એટલે ગુંદર કરકરવા લાગે, નકર દાંતે ચોંટી જાય. તમે જોઈ શકો છો ગુંદર તળાઈ જાય તો સીધો આપણે લોટને પણ શેકવાનો છે, એને ઘીમાં એમાં શેકી લેવાનો. આપણે ઘઉંના લોટનું જે ભડકું હોય એ ઘીમાં નાખીને શેકી લેવાનું. મિત્રો એને બદામ કલર જેખો કલર આવી જાય, આખો રંગ ફરી જાય સફેદમાંથી બદામ કલર થઈ જાય ત્યાં સુધી શેકવાનો છે. ત્યાર પછી મિત્રો આપણે ગોળ અને બધા મસાલા અને લોટને શેકી લેવી. સૌથી પહેલાં આપણે ઘી નાખ્યું છે એક તવીમાં, તેમાં આપણે ગોળ નાખીશું, તેને ધીમે ધીમે હલાવી રહીશું. મિત્રો ગોળને આમાં બહુ નહીં શેકાવા દેવાનું, નકર તમારી સુખડી દાંત ભાંગી નાખે એવી બને. તમે જોઈ શકો છો આપણે ગોળ બધો ઝીણો થઈ ગયો છે. હવે આ ગોળ બધો એકદમ અંદર ઘીમાં શેકાઈ ગયો છે, ઓગળી ગયો છે. ત્યાર પછી તેની અંદર ગોળનું જીરીક જેવું આમ ફૂલું આવવાની તૈયારી થાય, ઉભરું આવવાની તૈયારી થાય એટલે સીધો લોટ નાખી દેવાનો છે, નકર બહુ કડક થઈ જાય છે, તમારા દાંત પણ ભાંગી જાય એટલી કડક થાય છે. ગોળનો પાક તો લીધેલો જ આવે. તમે જોઈ શકો છો સુખડી એકદમ પોચી અને નોર્મલ બનશે, હાથે ભાંગી જાય અને નાના છોકરા પણ ખાઈ શકે. ત્યાર પછી જે આપણે ગુંદર અને કાજુ બદામનો ભૂકો નાખીને સીધું ઉતારી લેવાનો છે. કાચું તો કાંઈ છે અને આપણે લોટ શેકેલો હતો અને ગોળનો પાક લીધેલો આવે. આપણે ગોળ ખાલી છે ઊંચો થાય ને ઘીમાં ત્યાર પછી તરત નાખી દીધો છે લોટ, ભડકું ચણાનું મતલબમાં. ત્યાર પછી થાળીમાં થાળીને આવા ઝીણા ઝીણા બટકા પાડી દેવાના. તો મિત્રો કોમેન્ટ કરજો કેવી સુખડી લાગી અમારી, અને વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ બોક્સમાં જરૂર જવાબ દેતા જજો તમે ક્યાંથી અમારો વિડીયો જોવો, અને આગળનો વિડીયો શેના ઉપરથી બનાવવો એ કોમેન્ટ કરતા જજો. હા.